વન વિભાગે ગેરકાયદેસર લાકડાની ચોરી અને હેરાફેરી સામે મોટી કાર્યવાહી કરી છે। બાતમીના આધારે ઉમરવાવ અને ખુટાડિયા વિસ્તારમાં દરોડા પાડીને ખેરનું લાકડું અને બોલેરો પિકઅપ વાહન સહિત અંદાજે 2,64,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। નાયબ વન સંરક્ષક સચિન ગુપ્તાના માર્ગદર્શન હેઠળ વ્યારા આરએફઓ એએસ સંધાણી અને તેમની ટીમે ઉમરવાવ નજીકના જંગલ વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી। અહીંથી ગેરકાયદેસર રીતે કાપવામાં આવેલા 0.640 ઘન મીટર ખેરના 6 નંગ જપ્ત કરવામાં આવ્યા હતા। વધુ તપાસ દરમિયાન મળેલી બાતમીના આધારે વન વિભાગે ખુટાડિયા ગામની ગોચર જમીન પર દરોડો પાડ્યો હતો। અહીંથી 0.762 ઘન મીટરના છોલેલા ખેરના 16 નંગ તેમજ લાકડાની હેરાફેરીમાં વપરાતો અંદાજે 2,35,000 રૂપિયાનું બોલેરો પિકઅપ વાહન જપ્ત કરાયું હતું। વન વિભાગે કુલ 2,64,000 રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કરીને ડોલવણના સરકારી ડેપોમાં જમા કરાવ્યો છે। સમગ્ર મામલે ગુનો નોંધી લાકડાની ચોરીના નેટવર્ક અંગે વધુ તપાસ અને પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે। ગણેશ ગુર્જર, દ્રષ્ટિકોણ ન્યૂઝ, તાપી।